નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 જે છે આપણું માનવ વિકાસ, એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો મિત્રો, વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેવાની છે, જેથી કરીને બીજા વિડીયોઝ પણ તમને જોવા મળ્યા રહે. અહીંયા છે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો કે વૃદ્ધિ એટલે શું? વિકાસ અને પરિપક્વતાની સમજૂતી આપો. તો જોઈ શકો છો અહીંયા તમને સંપૂર્ણ વ્યાખ્યા સ્વરૂપ આપેલી છે. વૃદ્ધિનો અર્થ જોઈએ તો ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક પ્રતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે કે વૃદ્ધિ. અને વૃદ્ધિ વિશે તમને ડિટેલમાં માહિતી આપેલી છે. પ્રશ્નો આપણું સ્વાધ્યાય ખૂબ લોંગ છે, માટે જો આપણે બધા જ પ્રશ્નોના જવાબો અહીંયા રીડ કરવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે અને તમારા માટે પણ બોરિંગ રહેશે. માટે અહીંયા સંપૂર્ણ ટાઈપિંગ સાથેના સારા એવા જવાબો આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સરો જે છે એ વાંચવાના છે, સમજવાના છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાના છે. બેઠે બેઠું કોપી પેસ્ટ પણ આપણે કરવાનું નથી. જોઈ શકો છો આગળ છે વિકાસ છે, વિકાસનો અર્થ છે, વિકાસની વ્યાખ્યા છે. એલિઝાબેથ હરલોક દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી તે છે. ક્રો અને ક્રો દ્વારા આપવામાં આવી. પછી સ્કિનર દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી એ વ્યાખ્યા પણ અહીંયા સ્પષ્ટ કરીને તમને આપેલ છે. આગળ જોઈ શકો છો વૃદ્ધિ પ્રમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા. જોઈ શકો છો આવી રીતે એ એરો પાડીને ટોપિક વાઇઝ તમને માહિતી આપેલી છે સ્વાધ્યાયની. સંપૂર્ણ પ્રશ્નનો જવાબો અહીંયા તમને આપેલા છે. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે વિકાસને અસર કરતા પરિબળ તરીકે વારસાને સવિસ્તર વર્ણવવાનો છે. આ પણ મિત્રો ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે અને આપણું જે સ્વાધ્યાય છે એ પરીક્ષા માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. જોઈ શકો છો આનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખવાનો છે. વિકાસને અસર કરતા મુખ્ય બે પરિબળો છે. એક છે વારસો અને બીજો છે પર્યાવરણ વારસો. જોઈ શકો છો વારસો અને પર્યાવરણ બંને આવશે. એમાં સૌપ્રથમ વારસા વિશેની અહીંયા આપણને સવિસ્તર નોટ લખવાનું કહ્યું હતું, તો વારસા વિશે અહીંયા સંપૂર્ણ લખેલું છે. તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચીને પછી લખવાના છે. વારસાની અંદર આવશે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો જે છે. પછી આવશે પ્રગટ અથવા પ્રભાવી વારસો જે છે, એના વિશે માહિતી છે. આગળ વધીશું આપણે. આગળ આવશે ત્રીજો પ્રશ્ન કે જીન પિયાજેના બોધાત્મક વિકાસના તબક્કાઓ આપણે સમજાવવાના છે. તો જોઈ શકો છો એની અંદર આવશે બોધાત્મક વિકાસ વિશે સૌપ્રથમ તમને માહિતી આપેલ છે. નેક્સ્ટ આગળ જઈશું તો એની અંદર આવશે સાવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૃત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. એના વિશે મિત્રો વિગતે તમને સંપૂર્ણ માહિતીઓ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી શકો છો. અને પ્રશ્નના જ્યારે તમે જવાબ લખતા હોય ત્યારે બ્લુ અને બ્લેક એવી બંને બોલપેનોનો યુઝ કરીને લખવાનું છે, જેથી કરીને જો લખવાની ટેવ તમે અત્યારથી જ પાડશો તો ધોરણ 12માં બોર્ડની પરીક્ષાની અંદર જેટલું તમારું લખાણ સારું હશે એટલા તમને વધુ માર્ક્સ મળશે. જોઈ શકો છો આપણા સંપૂર્ણ પ્રશ્ન આન્સરો છે. આ મૃત ક્રિયાત્મક તબક્કા વિશેની માહિતી છે. અમૂર્ત ક્રિયાત્મક તબક્કા વિશેની માહિતી તમને અહીંયા સ્પષ્ટ કરીને આપેલી છે. આગળ જોઈએ ચોથો કે ફ્રોઇડનો મનોજાતીય વિકાસનો સિદ્ધાંત વર્ણવો. આ પણ મિત્રો પહેલી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે. તો જોઈ શકો છો એની અંદર પણ તમને અહીંયા સંપૂર્ણ પ્રશ્નના જવાબો આપેલા છે સંપૂર્ણ માહિતીઓ સાથે. મુખ કેન્દ્રીય અવસ્થા જે છે. નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે. આગળ છે ગુદા કેન્દ્રીય અવસ્થા જે છે, એનો પણ અહીંયા તમને આપેલું છે સંપૂર્ણ. પછી શિશ્ન કેન્દ્રીય અવસ્થા, એની પણ માહિતી છે અહીંયા. પછી કે સુપ્ત અવસ્થા, એની પણ અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપેલી જ છે. નેક્સ્ટ આગળ જઈશું હવે. નેક્સ્ટ છે પાંચમો કે એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ સમજાવવાના છે. એરિક્સનના જીવન વિકાસના તબક્કાઓ આપણે વિગતવાર સમજાવવાના છે, તો એની પણ માહિતી આપેલી છે. પહેલો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. આગળ જોઈશું તો બીજો છે કે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. નેક્સ્ટ આગળ વધીશું. આગળ જોઈએ ત્રીજો કે પહેલ વૃત્તિ વિરુદ્ધ દોષની લાગણી. નેક્સ્ટ આગળ જઈશું આપણે. જોઈ શકો છો સંપૂર્ણ વિગતવાર મુદ્દાઓ તમને આપેલા છે. ચોથો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા છે.
આગળ વધીશું. પાંચમો છે સ્વ ઓળખ વિરુદ્ધ ભૂમિકા અંગે ગૂંચવાડો છે. આગળ જઈએ. છઠ્ઠો છે કે આત્મીયતા વિરુદ્ધ એકલવાયાપણું છે. સાતમો છે ઉત્પાદકતા વિરુદ્ધ નિષ્ક્રિયતા છે. નેક્સ્ટ આગળ છે આઠમો કે સુગ્રંથિતતા વિરુદ્ધ હતાશા છે. આગળ જઈશું તો આગળ મિત્રો આપણને ટૂંક નોટ લખવાની કીધી છે. એમાં પહેલું છે વિકાસની પ્રક્રિયા છે. તો વિકાસની પ્રક્રિયા દરેક બાળકમાં લગભગ એકસરખી જોવા મળે છે. વિકાસની એક ચોક્કસ તરહ હોય છે. બાળકની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિકાસના તબક્કા ઉદ્ભવે છે. વિકાસ તબક્કાવાર થતો હોવાથી તેની આગાહી કરી શકાય છે. વિકાસની પ્રક્રિયાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો છે. તેમાં પહેલો છે વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વિકાસ એ સંકુલ બાબત છે. શારીરિક અને માનસિક ફેરફારોના સંયોજનથી વિકાસ થાય છે. વિકાસમાં સમગ્રતા વિકાસ સમગ્ર પરિવર્તન સૂચવે છે અને એના વિશે વિગતે પણ તમને માહિતીઓ આપેલી છે અહીંયા. બીજો જોઈએ કે જીન પિયાજેનો પૂર્વ ક્રિયાત્મક તબક્કો આપણે સમજાવવાનો છે. તો એની અંદર મિત્રો 4 તબક્કા છે કે સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, ત્રીજો છે મૃત ક્રિયાત્મક તબક્કો અને ચોથો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. એની મિત્રો તમને વિગતવાર નોંધ અને માહિતી તમને અહીંયા આપેલી છે. આગળ વધીશું. ત્રીજો કે સામાજિક આવેગિક પ્રક્રિયાઓ, એના વિશે આપણે માહિતી આપવાની હતી. તો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો છે. જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નના આન્સરો જે છે એ રીડ કરી શકો છો. ચોથું જોઈએ કે દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન, દુર્ગાનંદ સિંહાનું જે પ્રતિમાન મોડલ છે એ આપણે સમજાવવાનું છે. તેની અંદર જોઈ શકો છો ઘર, શાળા અને સમવયસ્કો છે. એની અંદર સૌપ્રથમ તમને ઘર વિશેની માહિતી આપેલી છે. બીજો જે છે એ શાળા વિશે માહિતી છે. ત્રીજો જે છે એ સમવયસ્કો વિશે માહિતી આપેલી છે. એમાં સૌપ્રથમ છે સામાન્ય ભૌતિક વાતાવરણ, બીજો છે સંસ્થાકીય માળખું છે. નેક્સ્ટ આગળ વધીશું. ત્રીજો છે સામાન્ય સુવિધાઓ છે. આગળ જઈએ આપણે. દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન જે મોડલ છે આ પણ તમારે વર્ણવવાનું થશે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો. સંપૂર્ણ પ્રશ્નનો આન્સર તમને અહીંયા વિગતવાર આપેલો જ છે. પાંચમો છે કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત. આ પણ વેરી મોસ્ટ અહીં બી પ્રશ્ન થઈ જાય છે આપણી પ્રથમ પરીક્ષા માટે. જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ આન્સર આપી દેવામાં આવેલ છે. પૂર્વ નૈતિક કક્ષા કઈ કઈ છે એ તમને જણાવવામાં આવેલી છે. પરંપરાગત કક્ષા છે. પછી છે પશ્ચાત પારંપરિક નૈતિકતા છે. આગળ વધીશું તો આગળ આપણને આપેલું છે. ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. એમાં પહેલો છે વારસો એટલે શું? તો વારસો એટલે એક પેઢીમાંથી બીજી પેઢીને મળતા જૈવિક લક્ષણો. માનવ વારસો કે માનવ અનુવંશ એટલે ગર્ભધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ કુલ 46 રંગસૂત્રોમાં જનીન તત્વો હોય છે જે વારસાના વાહકો છે. બીજો છે પ્રગટ વારસો કોને કહે છે? તો એની પણ અહીંયા તમને માહિતી આપેલી છે. ત્રીજો છે કે અપ્રગટ વારસો કોને કહે છે? એની પણ તમને સંપૂર્ણ વ્યાખ્યા સ્પષ્ટ કરીને આપેલી છે. ચોથો છે વિકાસની સમજૂતીના સિદ્ધાંતો જણાવો. આગળ વધીશું. સંપૂર્ણ સિદ્ધાંતો સ્પષ્ટ કરીને આપેલા છે. પાંચમો છે પિયાજેના મતે બોધાત્મક વિકાસના તબક્કાઓના નામ આપો. તો જે આપણે આગળ પણ જોઈ ગયા છીએ તબક્કા મોટા પ્રશ્નોની અંદર. છઠ્ઠો છે પૂર્વ ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું જીન પિયાજેનું ઉદાહરણ આપો. તો એની અહીંયા સંપૂર્ણ ઉદાહરણ સાથે જવાબ આપેલો છે. સાતમો છે ફ્રોઇડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાઓના નામ લખો. આઠમો જોઈએ કે મુખ કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય છે એ જણાવવાની છે. નવમો છે ગુદા કેન્દ્રીય અવસ્થા કોને કહેવાય છે એ જણાવવાનું છે. આગળ 10મો છે કે એરિક એરિક્સનનો જીવન વિકાસનો સિદ્ધાંત જણાવો. તો એની પણ માહિતી આપેલી છે. આગળ જોઈએ નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો કે વૃદ્ધિ એટલે શું? તો વૃદ્ધિ એટલે ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક, પ્રતિગામી અને પ્રણાત્મક ફેરફાર. વિકાસ એટલે શું? તો વિકાસની પણ અહીંયા સંપૂર્ણ વ્યાખ્યા તમને સ્પષ્ટ કરીને આપેલી છે. આગળ જોઈએ ત્રીજો કે પરિપક્વતા એટલે શું? ચોથો છે વિકાસને અસર કરતા પરિબળો. તો 2 પરિબળો છે, વારસો અને પર્યાવરણ. પાંચમો છે જૈવિક પ્રક્રિયા કોને કહેવાય? તેમાં છે જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા પિતા તરફથી જનીન તત્વોના રૂપમાં વારસામાં મળે છે. બાળકનો વિકાસ મોટા ભાગે જનીન તત્વો પર આધારિત હોય છે જેને જૈવિક પ્રક્રિયા કહે છે. છઠ્ઠો છે પર્યાવરણની અસર એટલે શું? તો એની માહિતી આપેલી છે. સાતમો છે કયા મનોવૈજ્ઞાનિક બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો? તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે બોધાત્મક વિકાસનો સિદ્ધાંત આપ્યો. આઠમો છે નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો નૈતિક વિકાસનો સિદ્ધાંત કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો છે. નવમો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કયા મનોવૈજ્ઞાનિકે કરી? તો
તો વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા અમેરિકન મનોવૈજ્ઞાનિક એરિક એરિક્સને કરી છે. 10મો છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12મા વર્ષમાં જોવા મળે છે. હવે છે સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાના છે. એમાં પહેલો કે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહ્યું? તો આવશે ફ્રેડ નામના મનોવૈજ્ઞાનિકે. આગળ જે બીજો વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર, આવું કોણે કહ્યું? તો આવશે હરલોક. ત્રીજો છે વિકાસને અસર કરતા પરિબળો 2 છે, વારસો અને પર્યાવરણ. ચોથો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? તો આવશે એ પ્રભાવી વારસો કહેવાય. પછી 5મો કે દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા છે? તો આવશે સી 3 વિભાગો પાડ્યા છે. છઠ્ઠો છે જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કાઓ દર્શાવ્યા છે? તો આવશે બી 4 તબક્કાઓ. 7મો છે કે મૃત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે છે? તો આવશે બી 7 થી 12 વર્ષમાં. આગળ છે 8મો કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોને દર્શાવી? તો આવશે સી કોહલબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે. 9મો છે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? તો આવશે એરિક્સન નામના મનોવૈજ્ઞાનિકે. 10મો છે મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? તો આવશે ફ્રોઇડે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 11 વિશે મનોવિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 3 જે છે માનવ વિકાસ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.